जो આપણો એક શાંતિ મંત્ર છે ભદ્રં કર્ણેભિः શૃણુયામ દેવાઃ ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ સ્થિરૈરંગૈः तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति शांति शांति। आमा बे शब्दों छे ने ए समजवा माटेना आजे एक तो भद्रम भद्रम कर्णेभि शृणुयाम એટલે હું મારા કાનથી ભદ્ર સાંભળું। ભદ્ર એટલે શુભ, ભદ્ર એટલે શુભ, કલ્યાણકારી, કલ્યાણકારી હોય, મારું કલ્યાણ કરે એવા શબ્દો હે ભગવાન હું હવે સાંભળું એવી મારા ઉપર કૃપા કર। અને બીજો શબ્દ છે સ્વસ્તિ, સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાહ સ્વસ્તિ ન પૂષા, એટલે સ્વસ્તિ એટલે પણ કલ્યાણ। હે ઇન્દ્ર, હે વૃદ્ધશ્રવા, હે ગુરુજી, જે બૃહસ્પતિ આવે છે એ ગુરુજી, મારું કલ્યાણ થાય એવા મને આશીર્વાદ આપો એવી કૃપા કરો। હવે ભદ્રનો અર્થ કલ્યાણ હોય તો રક્ષાબંધનમાં ભદ્રા આપણું અકલ્યાણ કેવી રીતે કરે? એનું નામ જ કલ્યાણ છે અને અકલ્યાણ કરે છે। ઉદાહરણ છે એનું કે ભદ્રા કાળ હતો અને એ વખતે સુપર્ણખાએ રાવણને રાખડી બાંધી, એટલે રાવણના આખા વંશનું નિકંદન નીકળી ગયું। હવે આનો અર્થ શું સમજવાનો? ભદ્રા એટલે કલ્યાણકારી, શનિ ભગવાનની બેન છે અને એ ત્રણેય લોકમાં ફરતી હોય છે। સ્વર્ગની ભદ્રા, પૃથ્વીની ભદ્રા, પાતાળની ભદ્રા, એવી રીતે ત્રણેય ભદ્રા, કોઈ શુભ ગણાય કોઈ અશુભ ગણાય, એવી રીતે આ બ્રાહ્મણો બધા નક્કી કરતા હોય છે જ્યોતિષશાસ્ત્ર વાળા। એ અકલ્યાણ કરે છે કેનું? આપણે રાવણ છીએ, ખ્યાલ આવ્યો? જે અશુભ છે એને મારે એનું નામ જ શુભ કર્યું કહેવાય। જે અકલ્યાણકારી છે એનો નાશ કરે, એનો વિનાશ કરે, એને બગાડી તગાડી મૂકે એનું નામ તો કલ્યાણ કહેવાય। જેનું નામ જ ભદ્રા છે, ભદ્ર એટલે કલ્યાણ અને ભદ્રા એટલે કલ્યાણ કરનારી। આ સ્ત્રીલિંગમાં ભદ્રા અને પુલ્લિંગમાં ભદ્ર। જે કલ્યાણ જ કરનારી છે એને રાવણનો શું કામ નાશ કર્યો? કારણ કે એનો ભાઈ શનિ એ રાવણની કેદમાં હતો અને રક્ષાબંધનના દિવસે બરોબર ભદ્રા કાળ આવ્યો। ભદ્રા કાળ એટલે આપણે કહીએ ભાઈ એનો તો અત્યારે સમય છે, એનો તો દહક હોય, એનો સમય એટલે કાળ, એટલે ભદ્રાનો ઉગતો કાળ આવ્યો, ટૂંકમાં એને એનો શુભ કાળ આવ્યો। એટલે એણે જોયું કે હવે આ મારા ભાઈને છોડાવવા માટેનો ઉપાય કરવા જેવો છે। એ જ વખતે હનુમાનજી આવ્યા, એટલે હનુમાનજીએ શનિને છોડાવ્યા। એટલે છોડાવ્યા એટલે શનિ મુક્ત થઈ ગયો, એટલે ભાઈનું બળ બેનને પીઠબળમાં આવી ગયું, એટલે એને આખા વંશનું નિકંદન થાય એવી યોજના આખી કરી। એટલે ભદ્રા અકલ્યાણ કરે પણ કેનું કરે? આપણે રાવણ, આપણી અંદર જે રાવણ છે, આપણી અંદર જે અશુભ વિચારો કે વૃત્તિઓ પડેલી છે એનું નિકંદન કરે છે। એ તો આપણે કરવું છે ને, આપણાથી નથી થતું અને એ જો કરી દેતી હોય ભદ્રા આવીને તો એનાથી ઉત્તમ બીજું શું કહેવાય? ભલે આપણે જ્યોતિષ શાસ્ત્રનો વિરોધ નથી કરતા કે ભાઈ આ ભદ્રા કાળ છે ને આમાં રાખડી નો બાંધવી, આ સમયે બાંધવી। રક્ષાબંધન ભલા માણસ આ તો કલ્યાણની વસ્તુ છે, બેન ભાઈના કલ્યાણની કામના કરે છે। અને 10 વર્ષ પહેલા કોઈ ચોઘડિયા જતા આખો દિવસ રક્ષાબંધન હાલતું, હવે અમુક સમયે જ રક્ષાબંધન ને અમુક સમયે જ 11 ને અમુક સમયે જ દિવાળી ને અમુક સમયે જ પેલા ગણપતિ ધન પૂજન ને ચોપડા પૂજન ને આપણા તહેવારોને મર્યાદિત કરી નાખવામાં આવે છે। કારણ ગમે એ હોય, વિધર્મીઓનું કારણ હોય, બ્રાહ્મણોનું કોઈ અંદર હોય કે જ્યોતિષશાસ્ત્રના કોઈ નિયમ હોય, જે હોય તે। હું તો મારી રીતે આ સમજુ કે જે વસ્તુ ખરેખર જ થવા યોગ્ય છે એ જ થાય છે। હવે આજે મને રીતાએ આ રાખડી બાંધી તો મારી રક્ષા થાય એના માટે બાંધી કે મારો અરક્ષા થાય એના માટે? રક્ષા માટે બાંધી ને। આપણા ગુરુજીને અહીંથી અહીં સુધી રાખડીઓ બધા બહેનો, સાધકો, માતાજીઓ બાંધે નહીં કે ગુરુજીની રક્ષા થવી જોઈએ, કારણ કે એ જગતનું કલ્યાણ કરનાર છે, એને આપણે હજી એની ખૂબ જરૂર છે। આપણા કલ્યાણ માટે પણ એનું રક્ષણ થવું જોઈએ। બેન ભાઈને રાખડી એટલા માટે બાંધે ભાઈનું રક્ષણ થાય તો ભાઈ પછી બેનનું રક્ષણ કરે। એટલે હવે આમાં બે પરસ્પર કલ્યાણની ભાવના છે, એમાં અકલ્યાણ ક્યાંથી થાય? આખું જગત ભાવમય છે। તમારો ભાવ જો શુદ્ધ હોય તો સામે શુદ્ધ જ થવાનું છે અને જે થશે
એ ઈશ્વરની યોજના પ્રમાણે થશે. અને ઈશ્વરની યોજના તો સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવા માટેની છે, અકલ્યાણની તો છે જ નહીં. એ તો ઈચ્છે છે કે બધાનું કલ્યાણ થાય. એટલા માટે તો કેટલા બધા એક્સક્યુઝ આપણને આપે છે કે જા કાંઈ વાંધો નહીં, ભૂલ થઈ ગઈ, ચાલશે, ફરીથી કર, જા કાંઈ વાંધો નહીં, ફરીથી કર. આપણે એક સામાન્ય માં પોતાના બાળકને જતું કરતી હોય કે મારો દીકરો છે ને ભૂલ થઈ ગઈ, કાંઈ વાંધો નહીં બેટા, હવે ધ્યાન રાખજો, કે એને ફાંસીની સજા ફટકારી દે સીધી. ભગવાન કેટલો પક્ષપાત કરે છે આપણા ઉપર, કેટલી આપણા ઉપર કૃપા કરે છે. અને એની યોજના પ્રમાણે થવાનું હોય તો અકલ્યાણ ક્યાંથી થાય? ભલે મુહૂર્તનું મહત્વ છે, મુહૂર્ત સારું મુહૂર્ત હોય ને તો ત્યારે શુભ વાઇબ્રેશન્સ, આપણે શુભ ઉર્જા આપણી આજુબાજુમાં હોય, એટલે આપણી ભાવના વધારે દ્રઢતાથી અભિવ્યક્ત થાય, આપણે જે કાર્ય કરીએ એ વધારે સાર્થક થાય, એમાં ઈશ્વરની પેલી બધી ઉર્જા, બધી શક્તિઓની સહાય મળે, મહાત્માઓના, ગુરુઓના, વડીલોના આશીર્વાદ, એનું બળ મળે. એ શુભ મુહૂર્ત બરોબર છે, એની ના નથી. પણ આ મને તો આ ભદ્રા કાળમાં રાખડી ન બાંધવી ને આ બધું ને એ આપણે સમજ્યા નથી. ન બાંધવી એના માટે છે, રાવણ જેવા લોકો માટે છે, અથવા આપણી અંદરના રાવણને જો મારે જીવતો રાખવો હોય ને તો ન બંધાય, એને તો મારવો છે ઉલટાનો. એટલે મુહૂર્ત ને એ બધું ખોટું છે એવું નથી કહેતો, સાચું જ છે, પણ આપણે એનું અર્થઘટન કરવામાં ક્યાંક ભૂલ ખાઈ છે, મને એવું લાગે છે, ક્યાંક આપણે થાપ ખાઈ છીએ. ઈશ્વર આવડો મોટો કૃપાળુ ઈશ્વર છે, એના એ ઈશ્વરનું પ્રાકટ્ય બહેનના હૃદયમાં થાય છે, ભાઈના હૃદયમાં ઈશ્વરની ભાવના વ્યક્ત થાય છે, બે એકબીજાની શુભ ઈચ્છાઓ ધરાવે છે, તો ક્યાં અકલ્યાણની વાત આવી આમાં? એ તો ભદ્ર જ થવાનું છે ને, ભદ્રા નામ જ કલ્યાણનું છે, એને જ ભદ્ર કહેવાય. કલ્યાણની બેન એ ભદ્રા, સ્ત્રીલિંગમાં એને ભદ્રા કહીએ આપણે. આપણે બહુ સજ્જન ને જેન્ટલમેન માણસ હોય તો શું કહીએ? ભદ્ર પુરુષ છે એવું કહેવાય શાસ્ત્રની ભાષામાં, કે આ માણસ બહુ ભદ્ર પુરુષ છે, એટલે શુભ માણસ છે, બધાનું શુભ કરે, પોતાનું પણ શુભ કરે, કલ્યાણ કરનારો છે, સજ્જન માણસ જેને કહીએ આપણે. હવે એ દુર્જનની પ્રવૃત્તિ શું કામ કરે તો એને ભદ્રા કેવી રીતે કહેવી આપણે? જો દુષ્કૃત્ય કરે તો એને ભદ્રા કહી શકાય ખરા? ખાલી આટલું આ સમજીએ ને તો મને લાગે છે કે માણસને થોડી સ્પષ્ટતા થઈ જાય. અને છતાંય 9:30 વાગ્યા પછી આપતકાલીન શુભ મુહૂર્ત છે. ભદ્રા કાળમાં પણ તમે જરૂર પડે તો 9:30 થી 1:30 વાગ્યા સુધીમાં રાખડી બાંધી શકો એવું મુહૂર્ત છે. માનો કોઈ પરદેશથી એવું હોય, કોઈને પ્લેન હોય, કોઈને જવું હોય, કોઈને ઉતાવળ હોય, કોઈને ઘરે એવી પરિસ્થિતિ પેલા એના ભાઈ આવવાના હોય, વહુના ભાઈ આવવાના હોય, ક્યાંથી નીકળે? એટલે મૂળા નીકળે તો આ ટાઈમે તો ચાલે એમ, અથવા પહેલા કરી લે પછી એનું ઘરનું કાર્યક્રમ કરે. એટલે એવું છે, એવી છૂટછાટ હોય છે જ્યોતિષશાસ્ત્રમાં. એટલે મેં કીધું તું તારી અનુકૂળતાએ આવજે, મુહૂર્તનું હું તને સમજાવીશ. આ વસ્તુ સમજવા જેવી છે. જોકે આપણે એક ભૂલ કરી ગયા.